ભારતમાં આવેલી વિદેશી પ્રજા અંગ્રેજોની સફળતાની વાત કરીએ તો તેના માટે સૌથી પહેલા અંગ્રેજોની સરખામણી કરવી પડશે. બ્રિટિશરોની આ સરખામણી આપણે સમજવા ખાતર ફ્રાન્સીસી સાથે કરીએ. આપણે હવે ફરીથી એક વખત યાદ કરીએ કે ઈસવીસન 1599માં બ્રિટિશરોએ મર્ચન્ટ એડવેન્ચર્સ નામની એક ખાનગી કંપની સ્થાપી. અહીંયા ધ્યાનમાં રાખવા જેવો શબ્દ છે કે ખાનગી કંપની સ્થાપી એટલે કે પ્રાઇવેટ કંપની સ્થાપી. 31મી ડિસેમ્બર 1600ના રોજ એલિઝાબેથ દ્વારા તેને માન્યતા મળી, જેનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની પડ્યું. તેવી જ રીતે ફ્રાન્સિસીઓ દ્વારા પણ ફ્રાન્સિસી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, પરંતુ આ બંને વચ્ચે પ્રોગ્રેસ રિપોર્ટમાં આસમાન જમીનનો ભેદ હતો. તેનું મૂળ કારણ શું? તો કે મર્ચન્ટ એડવેન્ચર્સ અથવા તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હંમેશા ખાનગી કંપની બની રહી, જ્યારે ફ્રાન્સિસી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હંમેશા જાહેર એટલે કે સરકારી કંપની બની રહી. હવે સરકારી અને ખાનગી આ બંને ક્ષેત્રમાં કેવી પરિસ્થિતિ છે તે બધાથી આપણે સૌ માહિતગાર છીએ. સરકારી કંપની ફ્રાન્સિસી કંપની હોવાના પરિણામે ત્યાંના અધિકારીઓ મોટે ભાગે કામચોરી, અનિયમિતતા, ગેરહાજરતા, તેની સાથે સાથે ભ્રષ્ટાચાર જેવા કૃત્યો આદરતા. કામ ઓછું કરવાનું, જ્યારે પગાર વધારે લેવાનો. જ્યારે તેની સરખામણીએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શરૂઆતમાં તો માત્ર 15 જ વર્ષની પરવાનગી મળેલી, તેમ છતાં 15 વર્ષ બાદ આ કંપની એક બંધ નિગમ સ્વરૂપે અસ્તિત્વમાં આવી અને અંગ્રેજો હવે સ્વતંત્ર રીતે ભારતમાં વેપાર કરવા સક્ષમ બની ગયેલા, જેના પરિણામે પોતાના વિચારો અને પોતાના નિર્ણયો માત્ર કંપનીથી થોડાક સ્વતંત્ર થઈને લઈ શકતા, જેથી હંમેશા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રોગ્રેસ રિપોર્ટ અન્ય કંપનીના પ્રોગ્રેસ રિપોર્ટથી ઉપર જ રહેતો હતો. તેઓની પ્રગતિશીલતા વધારે હોવાનું મુખ્ય કારણ હતું તે કંપની ખાનગી હતી. ખાનગી કંપનીના કાર્યરત અધિકારીઓ જો કામચોરી કે અનિયમિતતા જેવા લક્ષણો દર્શાવે તો તરત જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આ અધિકારીને બદલી નાખવામાં આવતો. પગારની ગુણવત્તા નહિવત રાખવામાં આવતી, જેના પરિણામે તેઓ વધારે ને વધારે ભારતમાં વ્યાપાર કરી શકે, ભારતના રાજાઓને લૂંટી શકે તથા તેમના પ્રદેશોને કબજે કરી શકે. અગાઉની સેશનમાં આપણે ચર્ચા કરી કે ખાસ કરીને ભારતના દક્ષિણ ભાગમાં જે વિસ્તારોમાં અંગ્રેજો પોતાની કોઠી સ્થાપતા તે વિસ્તારોને હંમેશા પોતાના હસ્તક કરી દેવાનું વિચારતા. ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ તો સૌથી પહેલા તેઓએ 1639માં દક્ષિણ ભારતમાં આવેલા મદ્રાસ ખાતે પોતાનો પ્રથમ કિલ્લો સ્થાપ્યો. તે કિલ્લો કયો હતો? તો સર સેન્ટ જ્યોર્જ ફોર્ટ. ત્યારબાદ તેમણે 1668માં મુંબઈ ખાતે એટલે કે હાલના બોમ્બે ખાતે બોમ્બે ફોર્ટ સ્થાપ્યો. 1639થી 1668 સુધી સુશાસન કર્યું, પરંતુ 1686માં આપણને સૌને ખબર છે કે તેઓ ફૂલાઈ ગયેલા અને તેના પરિણામે તેમણે દક્ષિણ અને પૂર્વી ભાગોમાં મુઘલોના ત્રાસને સહન ન કર્યો. અગાઉ તેમણે પોર્ટુગીઝોને, ડચ પ્રજાને, ડેનિશ પ્રજાને અને ફ્રાન્સિસીઓને વારંવાર પરાજય આપેલી, જેથી અંગ્રેજ પ્રજાએ મુઘલ પ્રજાની ગુણવત્તા અને તેમની શક્તિને ઓછી આંકી અને પૂર્વી ભારતમાં સશસ્ત્ર ક્રાંતિનું નિર્માણ કર્યું. આ સમયે એક યુદ્ધની શરૂઆત થઈ, જે યુદ્ધ મુઘલ અને અંગ્રેજ એ બંને વચ્ચે થયેલું પ્રથમ યુદ્ધને જેનો સમયગાળો ઈસવીસન 1686નો. આ સમય મુઘલો દ્વારા અંગ્રેજોને ઘોર પરાજય આપવામાં આવેલી. આ સમયે પોતાના કિલ્લા સર સેન્ટ જ્યોર્જ ફોર્ટ અને બોમ્બે ફોર્ટ છોડીને ભારતના સમગ્ર પ્રદેશો છોડીને અંગ્રેજો પરાજય સ્વીકારીને ભારતને છોડીને પોતાના વતન યુરોપમાં પાછા ફરી શકતા. તેમ છતાં અંગ્રેજોએ આવું ન કર્યું. તેની સામે તેઓએ શું કર્યું? તો ભારતની એક મુખ્ય નદી એટલે કે ગંગા નદીના એક ટાપુ પર તેઓએ આશ્રય લીધો. આ ટાપુ પર લીધેલા આશ્રયમાં ત્યાં આગળ એ ટાપુ ખૂબ જ ખરાબ બીમારીનું ઘર હતો. આવી પરિસ્થિતિમાં પણ આ ટાપુ પર આશ્રય લીધો અને ઘણા બધા દિવસો અહીંયા પસાર કર્યા. આ દિવસો દરમિયાન બ્રિટિશ અધિકારીઓ દ્વારા મુઘલો સાથે સંધિ કરવામાં આવીને ફરીથી તેમને ભારતમાં અધિકાર કરવા માટે તથા શાસન કરવા માટે વ્યાપારની પરવાનગી આપવામાં આવેલી.
આમ આ વસ્તુની રાહ જોઈ રહેલા આ અંગ્રેજો ત્યાં સુધી બીમારીથી ઝઝૂમતા રહ્યા. આ થઈ તેમની વ્યવહાર કુશળતા તેમજ વ્યાપાર માટેની તેમની માન સન્માન ભરેલો પ્રેમ. પરંતુ આ સમયે જો તે યુરોપ જતા રહ્યા હોત તો આજે ભારત તેમજ તેની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ પરિસ્થિતિ ન હોત. આવી પરિસ્થિતિના પરિણામે હંમેશા ખાનગી કંપનીઓ જાહેર કંપનીઓ કરતાં વધારે પ્રગતિશીલ રહી હતી. બીજી એક વાત કરીએ તો તે છે નૌસેના. હંમેશા અંગ્રેજોની નૌસેનાનો અડ્ડો તેઓ બોમ્બે નજીક રાખતા હતા. એટલે કે અરેબિયન સી આપણા અરબ સાગરમાં આપણા હાલના મુખ્ય મથક બોમ્બે નજીક તેઓ પોતાની નૌસેનાનો મુખ્ય અડ્ડો રાખતા. જ્યારે ફ્રાન્સીસી લોકો તેમની સાથે સરખામણી થાય તો ફ્રાન્સીસી લોકો પોતાનું નેવીનું મુખ્ય મથક ફ્રાન્સીસી ટાપુની નજીક રાખતા હતા. જેથી ભારતમાં અથવા ભારત સહિતના અન્ય પૂર્વી દેશોમાં ક્યારે પણ યુદ્ધ અથવા નાના સંઘર્ષની શરૂઆત થાય તો અંગ્રેજ તેમની નેવી સાથે તુરંત પહોંચી જતા. જ્યારે ફ્રાન્સીસીઓ હંમેશા પોતાના જહાજો સાથે મોડા પહોંચતા. તેથી પણ તેમની પ્રગતિશીલતા ઘટતી અને યુદ્ધમાં પરાજય થવાનું એક કારણ તે પણ હોઈ શકતું હતું. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં જો અંગ્રેજોનો અભ્યાસ કરવામાં આવે તો અંગ્રેજોએ ખાસ સુરોખાર, મોરસ, સુતરાઉ કાપડ તથા અન્ય કાપડ જેમ કે રેશમ વગેરે મલમલ જેવા કાપડોનો વિસ્તાર વ્યાપાર શરૂ કરેલો. આ બધા વ્યાપારમાં અંગ્રેજો હંમેશા મોખરે રહેતા હતા. પરંતુ એક સમય થયું એવું કે 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં મદ્રાસની વસ્તી 2 લાખ ઉપર, બોમ્બેની વસ્તી 1 લાખ ઉપર, જ્યારે કલકત્તાની વસ્તી 75,000 ઉપર થઈ ગયેલી. જેથી અંગ્રેજો માટે વ્યાપારની ખૂબ જ સરળ દ્રષ્ટિ ઉદ્ભવ થયેલી. આ સમયગાળા દરમિયાન અંગ્રેજો સારામાં સારો વ્યાપાર કરી શકતા, કારણ કે વસ્તી વધારાના પરિણામે તેઓને સારામાં સારા કર્મચારીઓ તથા અધિકારીઓ પ્રાપ્ત થતા હતા. વગેરે જેવા કારણોના પરિણામે અંગ્રેજો હંમેશા અન્ય પ્રજાની સરખામણીએ સફળ અને લાંબા રેસના ઘોડા બની રહ્યા હતા. ભારતમાં પ્રવેશેલી વિદેશી પ્રજામાં અંગ્રેજ પ્રજાનું આગમન અને તેની પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યા બાદ હવે અંગ્રેજ પ્રજાએ કેવી રીતે તેના વ્યાપારિક ધોરણો વધાર્યા અને સૌથી લાંબા સમય સુધી ભારતમાં શાસન અને વ્યાપાર બંને વસ્તુઓ સફળતાપૂર્વક કરી તેનો અભ્યાસ કરીએ. અંગ્રેજોની કૂટનીતિ અને તેમની વ્યાપારિક સૂઝબૂઝના કારણે ઘણા બધા લાંબા સમય સુધી અંગ્રેજોનું ભારતના વ્યાપાર પર ખૂબ જ ભારે વર્ચસ્વ રહ્યું હતું. અગાઉ આપણે જોયું કે અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ભારતના પશ્ચિમી કાંઠે આવેલા 1613 દરમિયાનના તે સમયના આપણા ફેમસ એક પ્લેસ સુરત બંદરે કરી હતી. આમ સુરતમાં 1613માં પ્રથમ કોઠી સ્થપાઈ. આ સમયગાળા દરમિયાન ભારતની વાત કરીએ તો જ્યારે યુરોપ તરફથી અંગ્રેજો ભારત તરફ પ્રવેશતા ત્યારે હંમેશા તેમને પશ્ચિમ કાંઠે કોઠી સ્થાપવાનું સ્વપ્ન હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન આપણે એ પણ યાદ કરી લઈએ કે દીવ છે, દમણ છે અથવા ગોવા જેવા પ્રદેશો પર મોટે ભાગે આ સમયે પોર્ટુગીઝોનું વર્ચસ્વ રહેતું હતું. જેથી પોર્ટુગીઝો સાથે સંઘર્ષમાં ઉતરવું ન પડે તેથી અંગ્રેજોએ પશ્ચિમ કાંઠાને છોડી દીધો અને હવે તેમણે પૂર્વી કાંઠે સ્થાયી થવાનું નક્કી કર્યું. તો હવે અંગ્રેજોનો અભ્યાસ પૂર્વી કાંઠાના બંદરોથી શરૂ થશે. અંગ્રેજોએ સૌપ્રથમ વખત ઈસવીસન 1611માં મસૂલીપટ્ટનમ બંદરે પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી, જે હતું આંધ્રમાં આવેલું મસૂલીપટ્ટનમ બંદર. મસૂલીપટ્ટનમ બંદરે પ્રથમ ફેક્ટરી સ્થપાઈ. 1611ની આ વાત છે. ત્યારબાદ 1623 થી 1663ના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ સુરતની સાથે સાથે ગુજરાતમાં પણ અમદાવાદ, ખંભાત, ભરૂચ વગેરે જેવા સ્થળોએ પોતાની નાની નાની કોઠીઓ સ્થાપી. તેની સાથે સાથે ભારતમાં પણ આગ્રા, બિહાર, પટણા, ઢાકા વગેરે જેવા વિસ્તારોમાં પણ નાની નાની કોઠીઓ સ્થાપી.
આ કોઠી સ્થાપવાની સાથે સાથે નાની નાની ફેક્ટરીઓ પણ તેઓ વિકસાવતા જતા. ફેક્ટરી અને કોઠી સ્થાપવા પાછળનો મૂળ હેતુ તો વ્યાપાર જ હતો, પરંતુ અંગ્રેજોની વ્યાપારી કૂટનીતિ કંઈક આવી હતી કે જે પ્રદેશોમાં આપણે વ્યાપાર કરીએ છીએ ધીમે ધીમે તે પ્રદેશો અને સમગ્ર તેની આસપાસનો વિસ્તાર હંમેશા ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા પોતાના એટલે કે બ્રિટિશરોના હસ્તક આવી પડે. અંગ્રેજોની ભારતમાં વ્યાપાર કરવા પાછળની શરૂઆતની મનસા આવી જ હતી કે ભારતમાંથી થતા વ્યાપાર, આ વ્યાપારના પરિણામે થતા નફા અને નફાખોરીમાંથી મળતા તમામ પૈસા પોતાના વતન યુરોપ મોકલી શકાય. જ્યારે ભારતના રાજાઓને છેતરી શકાય, રાજાઓના આંતરિક કલેશનો ફાયદો ઉપાડી શકાય અને રાજાઓને અંદર અંદર ઝઘડાવીને મારી શકાય, જેના પરિણામે રાજાઓના આ પ્રદેશોને ઇઝીલી કબજે કરી શકાય અને આ પ્રદેશોમાં નવી કોઠી કે નવી ફેક્ટરીની સ્થાપના થઈ શકે. તેમની આ કૂટનીતિ અપ્લાય કરવા માટે તે સમયે સમગ્ર ભારતનો સૌથી સાનુકૂળ વિસ્તાર હતો દક્ષિણ ભારતનો વિસ્તાર. દક્ષિણ ભારતનો વિસ્તાર પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ અહીંયા એ હતું કે તાજેતરમાં જ એટલે કે 1613ના સમયના થોડા વર્ષો પહેલા જ ઈસવીસન 1565માં દક્ષિણનું એક મહત્વનું સામ્રાજ્ય એટલે કે વિજયનગર સામ્રાજ્ય અસ્ત પામ્યું હતું. દક્ષિણ ભારતમાં ઘણા બધા સમય સુધી અસ્તિત્વમાં રહેનાર વિજયનગર સામ્રાજ્ય શક્તિશાળી હતું. જો આ સામ્રાજ્ય અસ્તિત્વમાં હોત તો અંગ્રેજોનું ભારતમાં પગ પેસારો મુશ્કેલ હોત, પરંતુ વિજયનગર સામ્રાજ્ય અસ્ત થયું તેથી હવે દક્ષિણ ભારત નાના ટુકડાઓમાં વિભાજિત થયું, જેના પરિણામે અંગ્રેજો માટે દક્ષિણમાં વ્યાપાર કરવો સરળ બન્યો. દક્ષિણ ભારતમાં કોઈ પ્રબળ શાસક ન હતો, શક્તિશાળી રાજા ન હતો અથવા તો કોઈ મજબૂત સરકાર ન હતી, જેના પરિણામે પોર્ટુગીઝો અને અંગ્રેજો આમ બંને દક્ષિણમાં વારંવાર આંતરિક સંઘર્ષો સાથે વ્યાપાર કરતા રહેતા. ખાસ કરીને પૂર્વી પટ્ટાની વાત કરીએ તો પૂર્વી પટ્ટામાં હંમેશા અંગ્રેજોનું વર્ચસ્વ રહેતું, પશ્ચિમી પટ્ટામાં હંમેશા પોર્ટુગીઝોનું વર્ચસ્વ રહેતું. પરંતુ સમયાંતરે થતું એવું કે અંગ્રેજો પોર્ટુગીઝોની સરખામણીએ વધુ શક્તિશાળી હતા, તેથી વારંવાર થતા ઝઘડા પોર્ટુગીઝોને નિર્બળ બનાવવા માંડ્યા, જેથી એક વખત થયું એવું કે પોર્ટુગીઝોએ હવે અંગ્રેજો સાથે સંબંધો જાળવવાનું નક્કી કર્યું. આ સંબંધો જાળવવા માટે પોર્ટુગીઝોની તે સમયે હતી પ્રિન્સેસ કે જેને આપણે કુમારીના નામે ઓળખીએ છીએ. પોર્ટુગીઝોની પ્રિન્સેસ કે જે રાજકુમારી જેનું નામ છે કેથરીન. કેથરીનના લગ્ન કરાવવામાં આવ્યા યુરોપના યુનાઇટેડ કિંગડમમાં રહેલા એટલે કે અંગ્રેજોના રાજા તરીકે ચૂંટાઈ આવેલા ચાર્લ્સ દ્વિતીય સાથે. હવે અહીંયા એ પણ એક વખત યાદ કરી લઈએ કે અત્યાર સુધી અંગ્રેજોના સેશનમાં આપણે ઇંગ્લેન્ડના કેટલા રાજાનો અભ્યાસ કર્યો? સૌથી પહેલી વખત 1599માં મર્ચન્ટ એડવેન્ચર્સ વખતે રાણી એલિઝાબેથ વનનો અભ્યાસ કર્યો. તેમના મૃત્યુ બાદ 1603થી જેમ્સ પ્રથમ નામના રાજાનો અભ્યાસ કર્યો અને તેમના સમયગાળા બાદ હવે જે રાજા આવશે તે છે ચાર્લ્સ દ્વિતીય. આ રાજા તો છે હંમેશા ઇંગ્લેન્ડના રાજા, પરંતુ તેમના લગ્ન કરાવવામાં આવ્યા પોર્ટુગલની રાજકુમારી એટલે કે કેથરીન સાથે. ચાર્લ્સ દ્વિતીયના લગ્ન કેથરીન સાથે થયા. તેમાં કેથરીનના માતા પિતા એટલે કે પોર્ટુગીઝોએ ચાર્લ્સ દ્વિતીયને દહેજ સ્વરૂપે આપ્યો ભારતનું એક મહત્વનું બેટ, જેને આજે આપણે મુંબઈના નામે ઓળખીએ છીએ. બોમ્બે દ્વીપ અથવા તો મુંબઈ બેટ કેથરીને પોતાના લગ્નના દહેજમાં ચાર્લ્સ દ્વિતીયને આપ્યો અને આ ઘટના છે ઈસવીસન 1624ની. આમ 1624માં ભારતનો એક મહત્વનો બેટ હવે ફાઇનલી પૂરેપૂરો ઇંગ્લેન્ડના મહારાજા હસ્તક જતો રહ્યો. જો કે એ વસ્તુ અલગ છે કે 1624માં ચાર્લ્સ દ્વિતીય પ્રાપ્ત કરેલ આ બેટને 1668માં ચાર્લ્સ દ્વિતીય વાર્ષિક 10 પાઉન્ડના ભાડા હેઠળ ભારતમાં રહેલા બ્રિટિશરોને વ્યાપાર કરવા માટે આપેલો. અને આ ઘટના છે ઈસવીસન 1668ની, જેના પરિણામે ભારતમાં રહેલા બ્રિટિશરોને મુંબઈ બેટ વ્યાપાર માટે મળી ગયો. અત્યાર સુધી ભારતમાં રહેલા બ્રિટિશરો માટે રાજધાની હતી સુરત, એટલે કે તેમણે ભારતમાં મુખ્ય મથક સુરતને બનાવેલું.
પરંતુ આ સમયગાળો હતો બ્રિટિશરો માટેનો સંવેદનશીલ સમયગાળો. મરાઠાઓના ત્રાસના ડરથી તેમણે પોતાનું મુખ્ય મથક સુરતથી મુંબઈ શિફ્ટ કરી દીધું અને 1668થી બ્રિટિશરોનું મુખ્ય મથક મુંબઈ એટલે કે હાલનું બોમ્બે બનાવવામાં આવ્યું. 1668માં બ્રિટિશરોએ મુંબઈ ખાતે બોમ્બે ફોર્ટનું નિર્માણ કરાવડાવ્યું. બ્રિટિશરોએ પોતાના શાસનકાળ દરમિયાન ભારતમાં મુખ્ય 3 ફોર્ટ એટલે કે 3 કિલ્લાનું નિર્માણ કરાવડાવેલું. આ 3 કિલ્લામાં સૌથી મુખ્ય કિલ્લો છે બોમ્બે ફોર્ટ કે જે બીજા નંબરે બનાવવામાં આવેલ કિલ્લો છે. તો આના પહેલા કયા કિલ્લાનું નિર્માણ કરાવડાવ્યું? તો તે હતું 1639માં બનાવડાવવામાં આવેલ મદ્રાસ ખાતેનો સર સેન્ટ જ્યોર્જ ફોર્ટ. વારંવાર પ્રશ્ન આવો પૂછાય છે કે સર સેન્ટ જ્યોર્જ ફોર્ટ ક્યારે બનાવવામાં આવેલો? તો આ ફોર્ટ 1639માં બનાવવામાં આવેલો. કોના દ્વારા નિર્માણ પામેલો? તો બ્રિટિશરોએ ભારતમાં મદ્રાસ ખાતે સૌપ્રથમ વખત 1639માં મદ્રાસના મહારાજા એટલે કે ચંદ્રાગીરીના રાજા પાસેથી દક્ષિણ ભારતમાં શાસન કરવાની પરવાનગી મેળવી, જેના પરિણામે મદ્રાસનો સમગ્ર વિસ્તાર બ્રિટિશરો અંતર્ગત આવી ગયો. હવે થયું કેવું, આ વિસ્તારમાં બ્રિટિશરો શાસન કરી શકે અથવા વ્યાપાર કરી શકે, પણ તેના બદલામાં રાજાએ ભાડા પેટે આપેલ આ પ્રદેશમાં થતી તમામ નફાખોરીનો અડધો હિસ્સો દર વર્ષે ચંદ્રાગીરીના રાજાને આપી દેવાનું. આ નીતિ એટલે કે આ સંધિના પરિણામે મદ્રાસનો મોટાભાગનો વિસ્તાર હવે અંગ્રેજો હસ્તક આવી પડ્યો હતો, જેથી મદ્રાસમાં પણ અંગ્રેજોએ એક કિલ્લાનું નિર્માણ કરાવડાવ્યું. આ કિલ્લો હતો સર સેન્ટ જ્યોર્જ ફોર્ટ, જે 1639માં નિર્માણ પામેલો. અહીંયા સુધીની વાત થઈ અંગ્રેજોની. 1668માં બોમ્બે ફોર્ટ, 1639માં સેન્ટ જ્યોર્જ ફોર્ટ. આ બંને ફોર્ટની સાથે સાથે અંતે 1698માં અંગ્રેજોએ અન્ય એક ફોર્ટ બનાવડાવેલો અને આ ફોર્ટનું નામ છે વિલિયમ ફોર્ટ. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે વિલિયમ ફોર્ટ ક્યાં બનાવડાવેલો? અંગ્રેજો દ્વારા વિલિયમ ફોર્ટ હાલના પશ્ચિમ બંગાળ ગણાતા તેના મુખ્ય મથક કલકત્તામાં બનાવડાવેલો. તે સમયે કલકત્તા એ 3 નાના નાના ગામની જાગીર સ્વરૂપે હતું. આ વાત હું કરી રહી છું 1698ની. 1698માં સુતાનાટી, ગોવિંદપુર તથા કલિકત્તા આ 3 નાના નાના ગામની જાગીર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ખરીદી લેવામાં આવી. આ 3 ગામની જાગીર ખરીદીને અહીંયા નાના નાના મથકો સ્થાપવામાં આવ્યા. આ મથકો હવે અંગ્રેજો હસ્તક આવી પડ્યા, જેના પરિણામે આ 3 નગરોનો સુવિકાસ કર્યા બાદ તેને એક નવું નામ મળ્યું અને તે નામ હતું કલકત્તા. આમ કલકત્તા, સુતાનાટી, ગોવિંદપુર અને કલિકત્તા એમ 3 જાગીરનો એક ભેગો અથવા મિક્સ્ડ હિસ્સો કહી શકાય, જેના પરિણામે 1698માં ત્યાં આગળ વિલિયમ ફોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું. પરીક્ષાની દ્રષ્ટિએ બ્રિટિશરોમાંથી નીકળતા 3 મહત્વના ક્વેશ્ચન કે તેઓએ ભારતમાં કેટલા કિલ્લાનું નિર્માણ કરાવડાવ્યું? તો તે હતા 3 કિલ્લા. અહીંયા આપણે નોંધવું રહ્યું કે 1613માં પ્રથમ કોઠી સ્થાપી, 1639માં પ્રથમ કિલ્લો બનાવ્યો, 1668માં દ્વિતીય કિલ્લો બનાવ્યો અને 1698માં તૃતીય કિલ્લો બનાવ્યો. પોતાના ભારતમાં પગ પેસારા થયાની 1 સદી પણ પૂર્ણ થતા પહેલા એટલે કે 100 વર્ષ પણ પૂરા થયા પહેલા ભારતમાં એક નહીં પણ 3 કિલ્લાનું નિર્માણ કરાવડાવ્યું. અને આ 3 કિલ્લા યાદ રાખવા માટે ત્રિકોણ યાદ રાખવાનું. આ ત્રિકોણમાં પ્રથમ કિલ્લો મદ્રાસનો જે કયો છે સેન્ટ જ્યોર્જ ફોર્ટ, દ્વિતીય કિલ્લો મુંબઈનો જે કયો છે બોમ્બે ફોર્ટ અને તૃતીય કિલ્લો છે પશ્ચિમ બંગાળનો એટલે કે કલકત્તાનો જે કયો છે સર વિલિયમ ફોર્ટ. આમ 3 કિલ્લાઓ અંગ્રેજોના વ્યાપારિક નીતિ તથા શાસન સાથે સંકળાયેલા કિલ્લા છે. તેની સાથે સાથે અંગ્રેજોના શાસન દરમિયાનની અન્ય એક મુખ્ય વાત એ કે પોતાના શાસનકાળ દરમિયાન વારંવાર તેઓ સંઘર્ષમાં ઉતરતા રહેતા. અગાઉ આપણે જોયું કે પોર્ટુગીઝો સાથે સંઘર્ષમાં ઉતર્યા,
ત્યારબાદ ડચ લોકો સાથે સંઘર્ષમાં ઉતર્યા, ફ્રાન્સિસીઓ સાથે સંઘર્ષમાં ઉતરતા, પરંતુ આ ત્રણેય સાથેના સંઘર્ષમાં હંમેશા જીત અંગ્રેજોની જ થતી હતી, કારણ કે કૂટનીતિની સાથે સાથે સશસ્ત્ર પરિણામો પણ મેટર કરતા અને આ સમયે હંમેશા અંગ્રેજો જીતતા. અંગ્રેજો પોતાની આ જીતથી ફૂલાઈ ગયેલા, જેથી તેમને થયું એવું કે હવે ભારતના જે વિસ્તારોમાં આપણને વ્યાપાર કરવાની પરવાનગી ન મળે ત્યાં આગળ સશસ્ત્ર યુદ્ધ છેડી દેવાનું. આ સમય પણ થયું કંઈક એવું જ. અકબરે હંમેશા ફિરંગીઓ સાથે સારો વ્યવહાર રાખતા, જહાંગીર પણ બ્રિટિશરો સાથે સારો વ્યવહાર રાખતા, પરંતુ તેમના પછીના રાજાઓ એટલે કે ઔરંગઝેબ હંમેશા અંગ્રેજો માટે કડક વલણ અપનાવતા, જેના પરિણામે થયું કંઈક એવું કે હવે તેઓ ઔરંગઝેબ માટે કટ્ટર બન્યા અને 1686માં ઔરંગઝેબ વિરુદ્ધ ભારતના પૂર્વી કાંઠે એટલે કે કલકત્તા નજીક સશસ્ત્ર યુદ્ધ છેડી દીધું. આ સમયે તેઓએ મુઘલોને અંગ્રેજોની પોતાની શક્તિથી નબળા આંકવાની ભૂલ કરી હતી, પરંતુ તેઓ જાણતા ન હતા કે જેટલી અંગ્રેજોની શક્તિ છે તેના કરતાં 10 ગણી વધારે મોટી તો મુઘલોની સેના જ હતી. તેથી ઔરંગઝેબે પોતાના નેતૃત્વમાં મોટી સેનાને અંગ્રેજો સાથે લડવા મોકલીને આ યુદ્ધમાં અંગ્રેજોનો ખૂબ જ ખરાબ રીતે ઘોર પરાજય થયો અને અંગ્રેજો પરાજયને ભેટ્યા, જેથી અંગ્રેજોને હવે કલકત્તામાંથી એટલે કે હુગલી નદીના કિનારેથી કાઢી મૂકવામાં આવ્યા, મસૂલીપટ્ટનમ લઈ લેવામાં આવ્યું, વિશાખાપટ્ટનમ લઈ લેવામાં આવ્યું તથા પૂર્વી કિનારાના વિવિધ પ્રદેશોની સાથે સાથે તેમનું પ્રથમ મુખ્ય મથક સુરત પણ ઔરંગઝેબ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. આ વાત થઈ 1686ની, પરંતુ અંગ્રેજોને તરત જ ભાન થયું કે હવે પરાજય સ્વીકાર્યા સિવાય છૂટકો નથી, તેથી તુરત જ તેઓ વિનમ્રતાપૂર્વક મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસે ગયા. ઔરંગઝેબ પાસે જઈને આજીજી કરી તેમને 1.5 લાખ જેટલા રૂપિયા ધર્યા અને આટલા પાઉન્ડ રૂપિયા ધર્યા બાદ તેમને ફરીથી ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી માંગી હતી. આ સમયે ઔરંગઝેબે તે ન વિચાર્યું કે જે વ્યક્તિને તે પરવાનગી આપી રહ્યા છે તે વ્યક્તિઓ આગામી 200 વર્ષ સુધી ભારતનું શાસન કરવાના છે, પરંતુ આ ન વિચારતા ઔરંગઝેબે વિચાર્યું કે ભારતની જમીન સીમા પર અંગ્રેજોનો દબદબો નહોતો, પરંતુ ભારતની દરિયાઈ સીમા જેમ કે ખાસ કરીને તેના વાયવ્ય કાંઠા, ખાસ કરીને તેના નૈઋત્ય કાંઠા અને સૌથી મહત્વના ભારતના પૂર્વી કાંઠે આવેલા અન્ય દેશો સાથેના વ્યાપારમાં અંગ્રેજોનો ખૂબ જ જબરજસ્ત હિસ્સો રહેતો હતો, જેના પરિણામે આ વસ્તુમાં ભારતનો ફાયદો વિચારીને મુઘલ બાદશાહ ઔરંગઝેબે ફરીથી અંગ્રેજોને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી અને આ રીતે ભારતમાં આગળ જતા અંગ્રેજો દ્વારા વ્યાપાર કરવામાં આવ્યો. અહીંયા એ નોંધવું રહ્યું કે 1780 ઈસવીસન 1780ના સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાર્ષિક રકમ 17,95,000 પાઉન્ડથી પણ વધારે થતી હતી. આમ જોવા જઈએ તો જ્યારે ભારતમાં બ્રિટિશરોને સફળતા મળતી ત્યારે તેની સીધી અસર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રોફિટમાં પણ થતી હતી. તો ભારતમાં આવી કૂટનીતિ સાથે અંગ્રેજોએ વ્યાપારની શરૂઆત કરેલી.